હરે હરે વડતાલનું 17મું સંવંત 1882 પોષવદી અમાવસને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વડતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણને સન્મુખ હવેલી ઉપર ગાદી તકિયા નખાવીને વિરાજમાન હતા હરે અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદ આગળ સર્વ સાધુ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. આ ભગવાનને સન્મુખ કરવાની દરેક વચનામૃતમાં ભગવાન કઈ જગ્યાએ બેઠા, કેવી રીતે બેઠા, કેટલા વાગે બેઠા, સંતોએ એનો ટાઈમ બીજો કમ્પ્લીટ લખી દીધો, તારીખ વાર. લીમડા હેઠે બેઠા તો લીમડા હેઠે લખ્યા છે, લક્ષ્મીવાડીમાં બેઠા હોય તો લક્ષ્મીવાડીમાં લખ્યા છે, ઓટલા ઉપર બેઠા તો ઓટલા ઉપર, ને ઢોલિયા ઉપર બેઠા ઢોલિયા ઉપર લખ્યા છે. જેવા કપડાં પહેર્યા, શ્વેત કપડાં પહેર્યા તો શ્વેત લખ્યા, અને જો જરકસી જોમાં પહેર્યા હોય તો જરકસી જોમાં મુગટ, ફૂલના તોરા, આ બધી શા માટે લખવું પડે? જ્યારે જ્યારે આપણે આ વચનામૃત હાથમાં લઈએ તે ઘડીએ ભગવાનની આવી સ્મૃતિ થઈ આવે કે ભગવાન આવા હતા, આવી રીતે બેઠા હતા. એમ કરતાં કરતાં મૂર્તિ યાદ આવે, સભા યાદ આવે, અને આમાં જીવનો મોક્ષ થઈ જાય. એટલા માટે ભગવાને પહેલો આમ પથ્થારો વચનામૃતમાં, કોઈ શાસ્ત્રમાં આવું નથી, આ એક વચનામૃત એવું છે જેથી કરીને એને એવું બંધારણ બાંધી દીધું છે કે તમે આમ વચનામૃત વાંચો એટલે યાદ આવી જાય. અરે પછી શ્રીજી મહારાજે પ્રશ્ન પૂછ્યો છે, હા પંચ જ્ઞાનેન્દ્રિયો અને પંચ કર્મેન્દ્રિયો છે હા તે પોતપોતાના વિષયને યથાર્થ જાણે છે. હા તે જ્ઞાની તથા અજ્ઞાનીને ઇન્દ્રિયો દ્વારા એક સરખો વ્યવહાર છે, પણ જ્ઞાની હોવા તેની ઇન્દ્રિયો અજ્ઞાની થકી બીજી રીતે નથી વર્તતા. હા માટે જ્ઞાનીને જીતેન્દ્રિય કયા છે હા તે કેવી રીતે જાણવા એ પ્રશ્ન છે. હા એટલે શું છે, તેટલો જે જ્ઞાની છે એ વાસના રહિત ઇન્દ્રિયો તો કાર્ય કરતી હોય. કોણ સાંભળવાનું કામ કરે, આંખ જોવાનું કામ કરે, નાક ઊંઘવાનું કામ કરે, જીભ બોલવાનું, રસસ્વાદ લેવાનું કામ કરે, હાથ પગ, આ ઇન્દ્રિયો બધી કામ તો કરતી જ હોય. પણ પેલાને હજી અજ્ઞાની છે એ ઇન્દ્રિયોને દોરાય છે, અને જ્ઞાની છે એ ઇન્દ્રિયોને દોરાવે છે. ફેર આટલો જ છે કે તારે ભાઈ આંખને જોવું હોય તો ભગવાનનો કે માતાજીને કે ભગવાનના દર્શન કરવા છે, કે તારે આ ડાવડા ડફેરા મારવા, કોણને કહેવાનું કે કથા સાંભળવી છે, કે તારે લોકવાક વાતો સાંભળવી છે. એમ જે જ્ઞાની છે એ ઇન્દ્રિયોને પાછી વાળી સન્મુખ કરે, અને અજ્ઞાની છે એ ઇન્દ્રિયોની પાછળ પાછળ દોરાઈ જાય. અધરું જો એને રસ, દરેકને ખોરાક તો છે ને, કોણને શબ્દનો ખોરાક છે, આંખને તેજનો રૂપનો ખોરાક છે, જીભને રસનો છે, નાકને ગંધનો ખોરાક છે, શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ, આ પાંચે જ્ઞાન ઇન્દ્રિયોની વિષયો છે. હરે પછી મુક્તાનંદ સ્વામીએ કહ્યું છે, હા નિર્વિકલ્પ સમાધિ થાય હા ત્યારે ઇન્દ્રિયો થાય, જીતેન્દ્રિય થાય એમ જણાય છે. હા પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, નિર્વિકલ્પ સમાધિ વાળાને પણ પંચ વિષય ગ્રહણ કરવા હા તે તો સૌની પેઠે ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ થાય છે. આ બીજો રસ્તો જ નથી ને. નિર્વિકલ્પ, વિકલ્પ એટલે વિકલ્પ જ નહીં. સંકલ્પ ન હોય, સંકલ્પ થાય જ નહીં તો વિકલ્પ હોય જ નહીં. સંકલ્પ હોય તો વિકલ્પ કરવો પડે, પણ જેને સંકલ્પ જ નથી ઉઠતો એને વિકલ્પ હોતો જ નથી. એવાને પણ ઇન્દ્રિયો દ્વારા ભગવાનની વાણી સાંભળવી, ભગવાનના દર્શન કરવા, ભગવાનનો પ્રસાદ લેવો, એ બધું ભગવાનથી જ, આ ઇન્દ્રિયોથી જ આ બધું સન્મુખ થાય. હરે માટે જીતેન્દ્રિય પણ કેમ છે. હા પછી બહુ રીતે કરીને મુક્તાનંદ સ્વામી ઉત્તર કર્યો પણ સમાધાન થયું નહીં. પછી શ્રીજી મહારાજે કહ્યું છે એનો ઉત્તર તો એમ છે કે શબ્દાદિક જે પંચવિષય છે તેમાં તે દોષ રહ્યા છે હા તેને જાણે, હા અને ભગવાનની જે મૂર્તિ છે તેમાં તે કલ્યાણકારી ગુણ છે તેને પણ જાણે, એને પણ જાણે. અને એમ જાણે ત્યારે એને પંચવિષયનો અતિશય અભાવ આવે છે ને એને વિશે વેર બુદ્ધિ થાય છે. વેર બધું થાય પેલા જ્ઞાની નો. અરે પછી જે સાથે જેને વેર થયું હા તેને વિશે કોઈ રીતે પ્રીતિ થાય નહીં
એમ સમજી જ્યારે પંચ વિષયનો મનમાંથી જેને અતિશય અભાવ થઈ જાય તે જીતેન્દ્રિય પુરુષ કહેવાય. હા પછી ભગવાનની શ્રવણ કીર્તનાદિક ભક્તિએ કરી પોતાનું જીવિત્ય પૂરું કરાય, પણ વિમુખ દેવની પેટે પંચ વિષયમાં આસક્ત થાય નહીં એવો હોય તે જીતેન્દ્રિય કહેવાય. સમજ ઓખ કોણ નાકા એનું કોણ કાર્ય તો ચાલુ જ છે સાંભળવાનું આપણે એને, પણ હવે સાંભળવામાં શું છે કે ભાઈ આ સાંભળવા દેવું ના ન સાંભળવા દેવું તો આપણા હાથની વાત છે. આપણે કદી આપણે ઇન્દ્રિયોને કીધું છે કે તમે આ કોમ મત કરો આ કોમ મત કરો. અમને આ સત્સંગની બહાર નીકળો એટલે એ નહીં હજુ એટલો તો હજુ સત્સંગી નથી ત્યાં ખરેખર. અને ખરેખર આ સત્સંગી થયા હોત ને તો કોઈક લૌકિક વાત આવે ને દીકરી હસવું આવે છે ને એટલે આપણે એટલી કચાશ છે. લૌકિક વાત આવે એમાં સાંભળવાનું મન થાય એટલી આપણામાં કચાશ છે. લૌકિક વાત આવવી જ નથી. હા લૌકિક વાત રસ છે એ યાદ રહેશે, અને આ યાદ નથી રહેતું એટલે આપણે હજુ પૂરા સત્સંગી નથી થયા. પૂરા તો સત્સંગી થયા હોત તો જગતની વાત ગમે જ નહીં. શું ખાટી છાશ જેવી જગતની વાત લાગે, ખાટી છાશ જેવી. 2-3-4 દાડાથી છાશ હોય અને બધા એને કુટીઓ ભરીને પીવે ખબર પડે કેવું થાય મોઢું. અને આ સત્સંગની વાત છે ને એક તાજા દૂધ જેવી છે, શું માખણ જેવી, ઘી જેવી. હવે આપણે આ બધો તજીને પેલા ખાટી છાશ બાજુ વધારે જીવને ખેંચ થાય, અને એ ખેંચ જ્યારે મટશે ત્યારે જ સત્સંગનું બિરદ મળશે, બાકી તો નહીં મળે એવું મને સમજાય. અરે પછી શ્રીજી મહારાજે બીજો પ્રશ્ન પૂછ્યો છે. હા એક ત્યાગી સંત છે તે તો કેવળ નિવૃત્તિ માર્ગ વાળા છે હા અને તેમ જાણે છે અમે આત્મા છીએ, હા પણ દેહને પોતાનું રૂપ માનતા નથી. નથી ને તેના દેહની રીતિ તો જડને ઉન્મત્તના જેવી હોય, હોય અને તે પુરુષને જાતિ વર્ણ આશ્રમ તેનું અભિમાન હોય નહીં. હોય જ નહીં. ને ખાવું પીવું ઉઠવું બેસવું એનું પણ ભાન ન હોય. તે સર્વે ઘેલાના જેવું હોય, હોય પણ લોકમાં ભળતું આવે તેવું ન હોય. ન હોય. ને એવા તે ત્યાગી હોય તેને કોઈનો સંગ પણ રહે નહીં. હા જેમ વનનું મૃગલું હોય હા એકલું તેની પેઠે ઉન્મત્ત થકો એકલો ફરતો રહે, કરતો રહે ને એને કોઈ રીતનું બંધન પણ થાય થાય નહીં. નહીં. અને બીજા ત્યાગી સંત છે તે તો નિવૃત્તિ માર્ગ વાળા છે, હા તો પણ પ્રવૃત્તિ માર્ગમાં વર્તે છે. હા અને જે પ્રવૃત્તિને યોગ્ય કરી કામ ક્રોધ લોભ મોહ મદ મત્સર હા આશા તૃષ્ણા ઇત્યાદિક દોષ હૃદયને વિશે પ્રવર્તે હા તેવી ક્રિયાને વિશે પ્રવર્તે છે, હા ત્યારે કોઈ જાતનો અંતરમાં વિકાર પણ થઈ આવે છે. હા માટે ત્યાગીને પ્રવૃત્તિ માર્ગમાં રહેવું ઘટે કે ન ઘટે? પ્રવૃત્તિ માર્ગમાં રહેવું તો ઘટે જ, પણ ભક્તિએ કરીને. કેમ કે સંતની સેવા, આચાર્યની સેવા, ભગવાનની મૂર્તિની સેવા, પૂજા વંદન અર્ચન જે નવા પ્રકારની ભક્તિમાંથી કોઈ પણ એક ભક્તિ કરતો હોય અને જગતમાં તો કાર્યમાં ન ભળે, કદાચ એને ભળવું પડે ભક્તિ. તો કોઈ જીવને પાછો વાળવો હોય તો, કોઈ જીવને પાછો વાળવો હોય તો એને ભેગા રહી કરવું પડે. જેમ પેલા ચોરની વાત છે ને, રાજા રાત્રે નીકળેલો વેશ પલટો કરી, તે દાડે ચોરે વિચાર કર્યો કે આપણે એને પણ ગુરુ કરવાનું કીધું પડે, કે ચોરને પણ ગુરુ તો કરવા પડે. એટલે એને ગુરુ કર્યા એટલે ગુરુએ કીધું કે ભાઈ હવે તારે એક વર્તન પાડવું પડે તો જ ગુરુ થાવ ને, કે નહીં. એટલે સાચું બોલવાનું નક્કી રાખ્યું એને. બોલવાનું શું? સાચું બોલવું. એટલે આ તો રાત્રે ચોરી કરવા નીકળ્યો એટલે રાજા પણ ત્યાંથી નીકળ્યા આમાં. એટલે ભાઈ કોણ છે? કે હું ચોર છું. એને પૂછ્યું કે તમે તાર? કે હું ચોર છું. રાજાએ કીધું હું પણ ચોર છું. કે બે ચોર થયા ભેગા. તારે કે હવે ચોરી કરવા કેવા થવાનું? કે હવે નાની નાની દુકાનો બહુ ફાડી કોઈ એમાં પોહણ થયું નથી. હવે રાજાનો ખજાનો તોડવો તારે કોઈક મોટી ચોરી કહેવાય. તો કે આપણે 2 જણા ભેગા. હવે 2 જણા થયા એટલે રાજાની તિજોરી તોડી દરવાજે ઉભા હતા પેલા પહેરાવાળા. બધા કોણ તો? કે ચોર છીએ. ચમ એટલે દરવાજા વાળો કે અત્યારે ચોરો હતા છે કે આમ ચોર હોય આવું કહે ખરા ચોર? હા જાઓ કે એ તો અંદર ગયા અને તિજોરી તોડી અને 4 રત્ન પડ્યા હતા. 4 રત્ન પડ્યા હતા એટલે એને કીધું કે ભાઈ 4 તો ન લેવાય. ચોરે કીધું તો શું કે 2 પડી રાખવાનું, 2 લઈ લઈએ આપણે. 2 તો રાજાને જોઈશે. એમ કરો કે 2 લઈ લો. એ 2 અંદરથી લઈ લીધો અને બહાર ગયા એટલે રાત વીતી ગઈ. હવે ભાઈ પેલા રાજાએ કીધું કે હું તો ભાઈ આ 2 તાર રતન તારી પાસે રાખ અને આપણે કાલે ભાગ પાડીશું. કાલે પણ તું આ જગ્યાએ વહેલો આવી દેજે ને, કે પછી ભાઈ કશું મળશે નહીં. અને મળે ને મારે તો સાચું બોલવું એક તો તારું છે જ. એટલે તો એ દાડે
ઘેર લઈને ગયો. સવારમાં ખબર પડી કે રાજાની તિજોરી તૂટી. એટલે જાહેર કર્યું એટલે પ્રધાન તો અંદર તપાસ કરવા ગયા. બે પડ્યો તો એ પ્રધાન ખિસ્સામાં લઈ ગયા, મુરલીરામ જઈને ઘેર મોકલાવી દીધા. અને કે 4 રતન જતા રહ્યા છે, 4 હીરા જતા રહ્યા. રાજા તો ભેગો હતો એટલે ખબર કે ભાઈ તપાસ કરો, બધા ચોરોને પકડીને લાવો. બધા ચોરોને પકડીને લાવ્યા, પણ કોઈ કીધું નથી ચોરી કરી એટલે છોડી દીધા. રાજાને ખબર હતી એટલે પેલો સાચો ચોર મળ્યો એટલે એને પોકલાયો કે ભાઈ ચોરી ત્યાં કરી કે હોય મેં કરી. સાથી સાચું બોલવાનો નિયમ લીધેલો ગુરુભાઈ, કરી છે મેં. તો કે કેટલા રતન હતા? 4, પણ 2 પડ્યા રાખે, 2 લીધા છે. એમાં તમારે જોઈતો 1 આલું, પણ 1 તો નહીં આલું, 1 મારા ભાગીદારનું 1 જ આપવું કે 1 તો નહીં આલું, તમે ગમે તેમ કરો. સાથી કે અમે 2 જણ થઈને ભેગી ચોરી કરી એટલે એ મારા ભાગીદારનું છે. 1 મારું છે, કદાચ તમે લઈ લેજો વાંધો નહીં. આ બાજુ પ્રધાનને તો મોકલ્યા 2 માણસો રાજાએ કે પેલા 2 રતન આવ્યા છે હીરા, તે તમે આપી દો કે. એટલે બૈરે હાલ દીધા. પછી રાજાએ પ્રધાનને તે ઘટતી સજા કરી અથવા તો કાઢી મેલ્યો. અને પેલો જે સાચા બોલો ચોર હતો ને એને પ્રધાન બનાવી દીધો. એટલે સાચું બોલવામાં આટલો બધો પ્રભાવ છે. એમાં પ્રવૃત્તિ નિવૃત્તિ માર્ગ છે ને. કોઈ ટેક દાડીને પ્રવૃત્તિ કરતો હોય ને, ભક્તિ કરતો હોય તો એમાં કોઈ બગાડ થાય નહીં. પણ ગમે ત્યાં કરે, ચાળા ચૂથવા પડે જ ના મેળ પડે. ગમે ત્યાં કરે. બોલો પુરુષોત્તમ ભગવાન કી જય.